બનાસકાંઠાના અમીરગઢમાં ફરી એકવાર આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેણે તંત્રની લાપરવાહી અને સુવિધાના અભાવને ઉજાગર કર્યા છે. અમીરગઢના ઇકબાલગઢ હાઈવે પર આવેલા જય ભારત ટ્રેડિંગ નામના ગોડાઉન અને દુકાનમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહેલી અમીરગઢ પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે અમીરગઢ જેવા વ્યસ્ત વિસ્તારમાં કાયમી ફાયર બ્રિગેડની કોઈ સુવિધા જ નથી, જેના કારણે પાલનપુરથી આશરે 25 કિલોમીટર દૂરથી ફાયર ફાઇટરની ટીમને બોલાવવી પડી હતી. ફાયર ટીમે પહોંચી ત્યાં સુધી આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી વેપારીને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કાયમી ફાયર સ્ટેશન શરૂ ન કરાતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.